જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે મહા મહિનાના સુદ પક્ષની એકાદશી છે, જેને જયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। આ એકાદશીનું મહત્વ એ છે કે પુરાણો અનુસાર આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને બ્રહ્મ હત્યા જેવા પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી વ્યક્તિ ક્યારેય પ્રેત યોનિમાં જતો નથી। આ વ્રત અશ્વમેધ યજ્ઞ સમાન પુણ્ય આપે છે। ગુરુવાર અને એકાદશીનો સંયોગ। આજે ગુરુવાર છે અને એકાદશી પણ છે। વિષ્ણુ ભક્તિ। ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત વાર છે અને એકાદશી એ ભગવાન વિષ્ણુની પ્રિય તિથિ છે। આથી આવતી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરવાનો અત્યંત શુભ સંયોગ બની રહ્યો છે। આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે। જયા એકાદશીની વ્રત કથા। પદ્મ પુરાણ અનુસાર આ કથા ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને સંભળાવી હતી। સ્વર્ગલોકમાં નંદનવનમાં ઉત્સવ ચાલી રહ્યો હતો। ઇન્દ્રની સભામાં ગાંધર્વો ગાન કરી રહ્યા હતા અને અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી। તેમાં માલ્યવાન નામનો એક ગાંધર્વ અને પુષ્પવતી નામની એક અપ્સરા પણ હતા। નૃત્ય દરમિયાન બંને એકબીજાના મોહમાં પડી ગયા અને તેમનું ધ્યાન ભંગ થયું। આના કારણે સૂર અને તાલમાં ભૂલ થવા લાગી। આ જોઈને ઇન્દ્રદેવ ક્રોધિત થયા અને તેમને શ્રાપ આપ્યો કે તમે સ્વર્ગ ભ્રષ્ટ થઈને પૃથ્વી પર પિશાચ એટલે કે પ્રેત યોનિ ભોગવશો। શ્રાપને લીધે બંને હિમાલય પર્વત પર પિશાચ બનીને અત્યંત દુઃખદાયક જીવન જીવવા લાગ્યા। ઠંડી અને ભૂખ તરસથી તેઓ પીડાતા હતા। સંજોગોવશાત મહા મહિનાની સુદ એકાદશી એટલે કે જયા એકાદશીનો દિવસ આવ્યો। તે દિવસે તેમણે દુઃખને કારણે કશું ખાધું નહીં એટલે કે અજાણતા ઉપવાસ થઈ ગયો અને આખી રાત જાગરણ કર્યું। બીજા દિવસે સવારે તેમનું મૃત્યુ થયું, પણ અજાણતા કરેલા એકાદશી વ્રતના પ્રભાવથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા। તેમણે બંનેને પિશાચ યોનિમાંથી મુક્તિ આપી અને તેઓ ફરીથી દિવ્ય સ્વરૂપ ધારણ કરી સ્વર્ગમાં સ્થાન પામ્યા। જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો બીજા લોકો સાથે શેર કરો અને કોમેન્ટ કરો તમે ક્યાં ગામ કે શહેરમાંથી જોઈ રહ્યા છો। મળીશું ફરી એક નવા વિડિયો સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય હિન્દ।